ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં અને હિન્દુ અને મુસ્લિમ આગેવાનો વચ્ચે એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં આગામી સમયમાં ધાર્મિક તહેવારો આવતા હોય, એમાં ખાસ કરીને બકરી ઈદનો પવિત્ર તહેવાર આવતો હોય ત્યારે અહીંયા પોલીસ અધિકારીઓ અને સમાજ વચ્ચે એ નક્કી કરવામાં આવ્યું કે આગામી સમયમાં તહેવારને લઈ કોઈએ બીજા ધર્મની, સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની લાગણી દુભાઈ નહીં, તે બાબતે ગાયની કુરબાની કે બલિ કરવી નહીં। તેવી જ રીતે ઊંટ જે દુર્લભ પ્રાણી છે એની પણ બલિ કે કુરબાની કરવામાં ના આવે એવી સૂચન આપવામાં આવી છે। સાથે સાથે શહેર અને જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારો અને સૌહાર્દભર્યું વાતાવરણ બની રહે તે બાબતે કોઈની પણ લાગણી દુભાઈને તેવા કૃત્ય કરવામાં આવે નહીં। સાથે કરેલ કુરબાનીના ફોટા અને વિડીયો વાયરલ કરવામાં ના આવે, અને જો વાયરલ કરવામાં આવશે તેમની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે। સાથે નગરપાલિકાના સભ્યોને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમયમાં જે ગંદકી ના થાય એના માટે પણ વ્યવસ્થા, એનો જે બગાડ છે એનો વ્યવસ્થા કરવામાં આવે અને આગામી સમયમાં ગોધરા શહેરમાં સૌહાર્દભર્યું વાતાવરણ બને તે બાબતે તમામ બંને કોમના આગેવાનોએ ખાતરીને વચન આપી છે કે આગામી સમયમાં શાંતિ, સલામતી અને સૌહાર્દ અને કોમી એકતાનું વાતાવરણ બની રહે તે બાબતે તમામ લોકો પ્રયાસ કરશે અને કોમી એકતા જળવાઈ રહે એ પ્રકારની બાહેધરીની ખાતરી કરવામાં આવી છે, જેથી કરીને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ગાય અને ગાય વંશ સિવાય ઊંટની પણ કુરબાની કરવામાં ના આવે એવી વિનંતી કરવામાં આવી છે। સાથે પોલીસ વિભાગને વિનંતી કરવામાં આવી છે કે આ સમયમાં વાહતુકમાં જે કોઈ ડિસ્ટર્બ કરતા હોય, અરાજકતા ફેલાવતા હોય એમના સામે પણ કાર્યવાહી કરે એવી વિનંતી કરવામાં આવશે। રમજાન યુજારા, અધિવક્તા, ગોધરા।